ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર ગુજરાતી વિષય. મિત્રો 8મા ના ગુજરાતીમાં આપણે પાઠ નંબર 10 પહોંચ્યા છે. 10મા પાઠનો શીર્ષક છે અઢી આના. સ્વામી સચ્ચિદાનંદે લખેલું છે, જેમનો જન્મ 1932 માં થયેલો છે. 53મા પેજ ઉપર આપણે એ પાઠ છે એની શરૂઆત કરવાની છે. તો મિત્રો અહીં આ પાઠ છે અઢિયાના, સ્વામી સચ્ચિદાનંદે લખેલો છે. તો સૌપ્રથમ અહીંયા સ્વામી સચ્ચિદાનંદ વિશે પહેલા એનો પરિચય મેળવી અને એના બાદ તેમણે આ પાઠની અંદર શું લખેલું છે એની વિશેનો અભ્યાસ કરીએ. પાટણ જિલ્લાના સમી તાલુકાનો મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન. ક્યાં? પાટણ જિલ્લો, સમી તાલુકો અને મુજપુર ગામ એ એમનું વતન હતું. હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. સમજાણું તમને? એક બહુ ઉમદા કામ કરી રહ્યા છે લોક કલ્યાણનું. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે. મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વ્યક્તતાથી રજૂ થયા છે. આ આખો પરિચય છે સ્વામી સચ્ચિદાનંદનો છે. તે કોણ છે, કેવી રીતે કાર્ય કરે છે, ક્યાંના છે, કઈ રીતના કયું કાર્ય કરે છે, આ બધી જ માહિતી તમને આની અંદર આપેલી છે. પાઠ વિશે હવે થોડો અભ્યાસ કરીએ. પાઠની અંદર શું છે? આત્મકથાના અંશમાં આ એક આત્મકથા છે. વિદ્યા અભ્યાસ માટે લેખકની લગની અને તે માટે તેમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયી ચિત્તાર રજૂ થયું છે. જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિને નિરૂપણને રોચક બનાવે છે. તો મિત્રો જોઈ શકો છો આખો પાઠ શેની વિશેનો છે? તો કે અભ્યાસ માટે તેમણે કરેલી લડાઈ, તેમના જીવનની અંદર તેણે જે સંઘર્ષ કરેલો છે અભ્યાસ માટે, ભણવા માટે, તેની આખી વાત છે. આપણે પણ ભણવા માટે ઘણો સંઘર્ષ કરીએ છીએ. ઘણીવાર આપણે લખતા ના આવડતું હોય તો આપણે લખતા શીખીએ છીએ, વાંચતા ના આવડે તો વાંચવાનું પણ શીખીએ છીએ. એ આપણા જીવનનો સંઘર્ષ જ કહેવાય. તો એ નાનો હોય કે મોટો હોય, સંઘર્ષ છે એ થવો જોઈએ, લડાઈ આપવી જોઈએ. જે ના આવડે શીખવું જ જોઈએ. બરાબર? ચાલો તો પાઠની શરૂઆત કરીએ. તો પાઠની અંદર ઘણા બધા સારા એવા પ્રસંગો પણ રજૂ કરેલા છે. બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રોદરી વગેરેનું અધ્યયન કરેલું. બાલ્યકાળમાં એટલે નાના હતા ત્યારે એ સમયે તેમણે રોદરી અને શ્લોકોનો શું કર્યો? અભ્યાસ. પણ વ્યાકરણ વગેરે કશું જાણવા નહીં. વ્યાકરણ વિશે તેમને વધારે કઈ ખ્યાલ હતો નહીં. મને રહીને થયું કરતો કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ, કારણ કે સંસ્કૃતની અંદર જ વધારે પડતા શ્લોકોની રચના કરેલી હોય. ગુજરાતીની અંદર તમે શ્લોક છે એ લખેલા ના હોય. સંસ્કૃત શ્લોકોનો અનુવાદ જેને આવડે એ વધારે પંડિત કહેવાય, સારું કહેવાય. મારે 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. 23 વર્ષની ઉંમરે તેમને એવું લાગતું કે હું હવે ભણવા માટે વધારે મોટો છું, મારી ઉંમર વધારે છે, હું ભણી નહીં શકું. સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થઈ ગયા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું. એટલે બસ મેં
સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ મેલોડે ચડ્યું હતું. સૌની આંખમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનો એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઉભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિઃસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હતા. સમજણો અમે અહીંયા ધર્મના નામે કોઈ ભણવા જાય કદાચ તો ગમે તે વ્યક્તિ હોય ભાવ વિભોર થઈને ગામ લોકો તેનો શું કરતા? ગામ લોકો તેનું અભિવાદન કરતા. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. મિત્રો, કોઈ એવું સાધુ સંત મહાત્મા યા તાંત્રિક હોય કે જ્યોતિષી હોય, આપણે એનાથી આપણી જાતને અલગ જ માની છે. તે વધારે વિદ્વાન છે, વધારે જાણે છે, ને આપણે એની સામે કઈ છીએ જ નહીં. આપણને એવો ફીલ થાય છે. પછી જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણનીથી ગણે યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે તેવું તો દેખાતું જ નથી. સમજાણું? એવું કઈ થાય એવું કોઈ એવું મીટર નથી, કોઈ એવું મશીન નથી કે જેના કારણે આપણે તેને શું કરી શકીએ, જેના કારણે આપણે તેને માપી શકીએ કે આ સારું છે, આ ખરાબ છે. બરાબર? તો આજ માટે આપણે જ રાખીએ છીએ. પેજ નંબર 53 ઉપર 53માં પેજ ઉપર આજે આપણે જેટલું કરાયું એ 53માં પેજ ઉપર આજે કરાવેલું માત્ર પેજ નંબર 53 પેજ ઉપર આજે કરાવેલું છે એ બધું જ લેખકનો પરિચય, પાઠનો પરિચય, પાનું પહેલું એ અમારે રફબુક અને બાકી બુક. રફબુકમાં બે વાર કરવાનું છે માત્ર. રફબુકમાં બે વાર લખી નાખવાનું છે. સમજાઈ ગયું તમને મિત્રો? આ કે ના? બરાબર. ચાલો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.